બજારમાંથી પનીર ખરીદતા પહેલા અમદાવાદીઓ વિચારજો। શહેરના ગોતા, વસ્ત્રાલ, નિકોલ સહિતમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડતા મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે। મળતી જાણકારી પ્રમાણે ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો પનીર, જીવરાજ પાર્કમાંથી 11 કિલો, વસ્ત્રાલમાંથી 119 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ મામલે આરોગ્ય વિભાગે પૂછપરછ કરતા પનીરનો જથ્થો નાથદ્વારાની મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી આવ્યો હોવાનું જણાવ્યું હતું। ત્યારે હવે આરોગ્ય વિભાગે શંકાસ્પદ પનીરના જથ્થાને લેબ ટેસ્ટ માટે મોકલી આપ્યો છે। ઉલ્લેખનીય છે કે વધુ નફો મેળવવાની લાલસામાં કેટલાક વેપારીઓ દ્વારા આજકાલ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। કોઈ પણ સારો પ્રસંગ હોય અથવા તો ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય તો પનીર બિલકુલથી બનતું હોય છે, તે પહેલી પ્રાયોરિટી હોય છે। પરંતુ આવું પનીર તમે ક્યાંથી લાવો છો તે પણ અતિ મહત્વનું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડની અંદર ખાસ કરીને તપાસ કરવામાં આવી અને અમદાવાદ મહાનગરપાલિકાની જે ફૂડ વિભાગની ટીમ છે તેના દ્વારા શંકાસ્પદ જથ્થો પકડવામાં આવ્યો છે। અત્યારે હું ગોતા વિસ્તારમાં છું। ગોતા વિસ્તારની અંદર વિશ્વાસ સિટી 6 પાસે શ્રી કૃષ્ણ ડેરી છે, તેમાંથી 199 કિલો જથ્થો છે તે પકડવામાં આવ્યો છે। લગભગ કહી શકાય કે 60,000 જેટલો આ જે જથ્થો છે, 60,000 જેટલો જથ્થો પકડવામાં આવ્યો છે। 199 કિલો આ જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે અને આ પનીર ક્યાંથી લાવતા હતા, કેવી રીતે બનાવતા હતા તે વિશે વાત કરીશું ડેરીના માલિક પાસેથી। શું કહેશો ભાઈ, ક્યાંથી આ જથ્થો આવતો હતો, કેવી રીતે તમે બનાવતા હતા? અહીંયા જ બનાવતા હતા કે બહારથી લાવતા? બહારથી જ આવે છે બધું। કંપનીનું પનીર કંપનીનું બહારથી આવે, શ્રીનાથ ડેરી નાથદ્વારા નાથદ્વારાથી આવતા હતું સ્ટીકર સાથે। એ કંપનીમાંથી આવ્યું, એ પનીર અમે સેમ્પલ ભરાયું। અહીંયા મેન્યુફેક્ચરિંગ નહીં કરતા, બહારથી ટ્રેડિંગ કરીએ છીએ ખાલી। હા, અચ્છા, તો સીલ અહીંયા કરવામાં આવી? સીલ અહીંયા કરવામાં આવ્યું છે। અચ્છા, તમે ત્યાંથી લાવતા હતા, ત્યાં પણ રેડ કરવામાં આવી છે? ના, હજુ નહીં આવી। ત્યાં નથી આવી? ના, અહીંયા જ આવી છે? અહીંયા જ આવી। અચ્છા, શું કહેશો અગર શંકાસ્પદ જથ્થો ખરેખર નકલી પનીર હોવાનું સાબિત થયું તો શું કરશો? કંપની જવાબદાર। કંપની જવાબદાર? તમે કોઈ પણ પ્રકારનો અમે જોડે દંડ મારી, કેમ કે માલ તો મારા ત્યાં છે પણ મેન્યુફેક્ચરિંગ મારી નથી, ખાલી ટ્રેડિંગ એમાં હું ટ્રેડિંગ કરું છું અહીંયા। હા, એટલે દંડ પણ જવાબદાર તમે દંડ ભરશો? અત્યારે મારે ત્યાંથી પકડાયું એટલે જિમ્મેદારી આખી મારી। કેટલા કિલો જથ્થો લઈ ગયા છે? અહીંયાથી 99 કિલો। 99 કિલો લઈ ગયા છે અને એ સિવાય લઈ નહીં ગયા, ખાલી સેમ્પલ લઈ ગયા, બાકી બધું મારે ત્યાં પડ્યું અને બાકી બધું અહીંયા સીઝ કરેલું હોય। બિલકુલ, તો આ જથ્થો છે તે માર્કેટમાં પહોંચે નહીં તે માટે ખાસ અહીં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ વિભાગ દ્વારા જે જથ્થો છે તેને સીઝ કરી દેવામાં આવ્યો છે અને બાકીનો જથ્થો જે છે તેમાંથી સેમ્પલ લઈ જવામાં આવ્યું છે, જેથી કરીને તેનું લેબ ટેસ્ટ થશે અને ત્યારબાદ માલુમ થશે કે પનીર છે તેમાં દૂધની બનાવટની સાથે ખાસ કરીને કઈ કઈ વસ્તુઓ છે તેમાં ઉમેરવામાં આવી હતી। શંકા છે કે પામોલી તેલનો ખાસ ઉપયોગ થયો હોવો જોઈએ અને તેને કારણે ખાસ કરીને આ પનીરને સીઝ કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોના આરોગ્યને નુકસાન ન પહોંચે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।